વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જેતાવત જયદીપસિંહ એચ અત્યારે ગાંધીનગર આઈટીઆઈ ખાતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. આજે આપણો જે ટૉપિક છે તો એના ઉપર આપણે જે વાત કરીશું, તો આજનો આપણો જે ટૉપિક છે એ છે લિસનિંગ. તો લિસનિંગ એટલે શું? તો આપણે બેઝિક જે સ્કિલ્સ હોય છે, કમ્યુનિકેશન સ્કિલ, તો એના પ્રથમનો ભાગ એટલે કે લિસનિંગ. કારણ કે જેટલું સારું આપણે લિસનિંગ સ્કિલ હશે એટલું જ સારું આપણે કમ્યુનિકેશન કરી શકીશું. લિસનિંગને એ અંગ્રેજી શબ્દ છે જેનું ગુજરાતી આપણે જો જોઈએ નીચે તો એ છે શ્રવણ કૌશલ્ય. તો આ શ્રવણ કૌશલ્ય તેની આ ટૉપિક બહુ અગત્યનો ટૉપિક છે, કારણ કે આપણે હમણાં જોઈશું કે કેમ અગત્યનો છે, એનું શું મહત્ત્વ છે. પણ તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે એક શ્રવણ માટે જે આપણે કાનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ સાથે સાથે આપણે ધ્યાન પણ રાખવાનું હોય છે. અને જો આપણે એ રીતના ધ્યાનની સાથે સાથે આપણે જો બરાબર શ્રવણ કરીએ તો અહીંયા જુઓ કે જે એકદમ કાનની આગળ જે બતાવ્યું છે ને એ છે ડેટા, અને એ ડેટામાંથી પછી જુઓ પાછળ જે ચક્ર બતાવ્યા છે એટલે કે એને જો વ્યવસ્થિત ગોઠવવામાં આવે તો એ બને છે ઇન્ફોર્મેશન, અને ઇન્ફોર્મેશનનો આપણે ઉપયોગ કરીએ તો બલ્બ બતાવ્યો છે એટલે કે એ ઇન્ફોર્મેશનમાંથી આપણને નોલેજ મળતી હોય છે. નોલેજ એટલે કે જે આપણે રોજબરોજ યુઝ કરી શકીએ, વાપરી શકીએ. તો આજનો જે આપણો જે આ ટૉપિક છે તો હવે આપણે આગળ જોઈશું કે આપણે એમાં કયા કયા મેઇન મુદ્દાઓ જોવાના છીએ. તો અહીંયા તમને ફ્લો ઓફ પ્રેઝન્ટેશન દેખાય છે. સૌથી પહેલાં આપણે સમજીશું કે લિસનિંગનો મતલબ શું થાય. બીજું છે કે લિસનિંગનું મહત્ત્વ શું છે, શ્રવણનું મહત્ત્વ શું છે. પછી એક ટૉપિક છે જેમાં બે કમ્પેરિઝન કરેલું છે, હિયરિંગ વર્સિસ લિસનિંગ. તો આ બંનેમાં તફાવત શું છે, સાંભળવું અને સમજણપૂર્વક સાંભળવું, તો એ જોઈશું. એના પછી અલગ અલગ ટાઈપ્સ ઓફ લિસનિંગ છે. જ્યારે આપણે શ્રવણ કરતા હોઈએ એ વખતે ઘણા બધા અવરોધો વચ્ચે નડતા હોય છે. તો કયા કયા અવરોધો હોય છે, તો અવરોધો આપણે જાણીશું તો એ અવરોધો આપણે દૂર કરી શકીશું. એટલા માટે અહીંયા આપણે એ પણ જોવાના છીએ, બેરિયર્સ ઓફ લિસનિંગ. અને પછી છે 3A ઓફ લિસનિંગ. તો આ 3A એપ્રોચ છે જે શ્રવણમાં ખૂબ ઉપયોગી નીવડે છે. તો આપણે એ લાસ્ટમાં જોઈશું. તો હવે આપણે આગળ વધીશું. સૌથી પહેલાં આપણે સમજીશું કે લિસનિંગ એટલે શું. તો એના પહેલાં એક અહીંયા વાક્ય લખેલું છે કે ભાઈ લિસન ટુ અન્ડરસ્ટેન્ડ નોટ ટુ રિપ્લાય. એટલે જ્યારે આપણે કોઈને પણ સાંભળતા હોઈએ તો આપણે સમજવા માટે સાંભળવું જોઈએ, નહીં કે જવાબ આપવા માટે. હંમેશા આપણે કેવું હોય છે કે સાંભળી અને તરત જ જવાબ આપી દેતા હોય છે, તરત જ આપણે રિએક્શન આપતા હોઈએ છીએ, ફીડબેક આપતા હોઈએ છીએ. પણ પહેલાં આપણે એને સારી રીતે સમજીએ, અને સમજ્યા પછી જો આપણે બોલીશું તો આપણે સારું ફીડબેક આપી શકીશું. તો એટલા માટે આ લિસનિંગમાં આપણે આ એક યાદ રાખવાનું છે, લિસન ટુ અન્ડરસ્ટેન્ડ નોટ ટુ રિપ્લાય. હવે લિસનિંગનો અહીંયા આગળ અંગ્રેજીમાં આખું લખેલું છે, એનો મિનિંગ લખેલું છે, ધ એક્ટિવ પ્રોસેસ ઓફ રિસીવિંગ એન્ડ રિસ્પોન્ડિંગ ટુ સ્પોકન મેસેજ. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ આપણા જોડે વાત કરતો હોય તો એ વખતે આપણે જ્યારે ધ્યાનપૂર્વક એ સાંભળીએ અને પછી સમજપૂર્વક એને ઇવેલ્યુએટ કરી અને પછી જ્યારે એનો આપણે જવાબ આપીએ તો એને કહેવાશે લિસનિંગ, એટલે કે શ્રવણ કર્યું. હવે આ કારણ શું છે, ધ રીઝન વાય વી હેવ 2 ears એન્ડ ઓનલી 1 mouth. અહીંયા એવું કીધું છે કે ભગવાને આપણને એક જ મોઢું આપ્યું છે, જ્યારે 2 કાન આપ્યા છે. તો શું કરવા એવું છે? કારણ કે આપણે વધારે સાંભળવું જોઈએ અને ઓછું બોલવું જોઈએ. તો એટલા માટે આ એક આપણા જે ટૉપિકને રિલેટેડ એક અગત્યની બાબત છે કે આપણે હંમેશા સાંભળતા શીખવું જોઈએ પહેલાં. અને જો આપણે સારી રીતના સાંભળશું તો પછી આપણે સારી રીતના બોલી શકીશું. તો હવે એપ્લિકેશન ઓફ લિસનિંગ.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે શ્રવણ શક્તિ છે આપણી, તો એનો ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ? તો તમે અત્યારે વિદ્યાર્થી કાળમાં છો, તો સૌથી પહેલાં તો આપણે કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરવો હોય તો એમાં સાંભળીને પણ અભ્યાસ થતો હોય છે. તો એટલા માટે લર્નિંગ માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી જ્યારે આપણે ઇન્ટરવ્યૂ આપવા જઈએ તો ઇન્ટરવ્યૂમાં આપણે જે પ્રશ્નો પૂછવામાં આવે એને બરાબર સાંભળીએ, સમજીએ અને પછી જવાબ આપીએ તો આપણું ઇન્ટરવ્યૂના લેવાવાળાને પણ સંતોષ થશે. તો આમ તો બેઝિકલી ઇન્ટરવ્યૂ એટલા માટે જ હોય છે કે એકબીજા વ્યક્તિને સમજી શકે અને એ કંપની શું કરે છે એ આપણને ખબર પડે અને આપણે કંપની માટે શું કામમાં આવી શકીએ છીએ એ લોકોને ખબર પડે. તો આ બધું ઇન્ટરવ્યૂ વખતે જો આપણે પૂરેપૂરું સાંભળી અને પછી જવાબ આપીશું તો આપણું ઇન્ટરવ્યૂ પણ સારું જશે, આપણા સિલેક્ટ થવાના ચાન્સીસ વધી શકે છે. તો એટલા માટે પણ લિસનિંગ બહુ અગત્યનું છે. ઇન્ટરવ્યૂમાં જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ આપવા જશો તો એ વખતે તમને આનો ઉપયોગ કરશો જ, એટલા માટે આપણે અહીંયા ટૉપિક રાખેલ છે. પછી છે પ્રોબ્લેમ સોલ્વિંગ. તો પ્રોબ્લેમ સોલ્વિંગ આપણે કોઈ પણ બાબત હોય જ્યાં સુધી એ બાબતને બરાબર સમજીએ નહીં ત્યાં સુધી આપણને એનું જે ઉકેલ એ મળે નહીં. તો આપણે જો ઉકેલ લાવવો હોય તો બાબતને બરાબર સમજવી પડે અને જો બરાબર સમજવી હોય તો આપણે એના વિશે જે પણ માહિતી મળતી હોય તો એનું આપણે પહેલાં એને સાંભળવું જોઈએ. અહીંયા કેટલાક પ્રોફેશન્સ આપેલા છે એક્ઝામ્પલમાં. તમે આ બધા પ્રોફેશનમાં જે વ્યક્તિઓ જોડાયેલા છે તો તમે જુઓ કે ડૉક્ટર, તો ડૉક્ટર હંમેશા જશે એટલે પહેલાં જ પેશન્ટને પૂછશે કે શું થયું અને પછી પેશન્ટ બોલશે અને ડૉક્ટર શાંતિથી સાંભળશે. એ જ રીતના તમે જુઓ વકીલ, તો વકીલને જ્યારે પણ કોઈ વ્યક્તિ મળવા જાય તો વકીલ બી એ જ પૂછશે કે શું ઘટના બની હતી અને પછી જે બી વ્યક્તિ હશે એ પોતાની આખી પહેલાંથી છેલ્લે સુધીની ઘટનાનું વર્ણન કરશે અને વકીલ છે એ બેઠો એ સાંભળશે. એ જ રીતના કોઈ મેનેજર હોય તો જે મેનેજર સારા લિસનર હોય છે તો એ જ સક્સેસફુલ મેનેજર હોય છે. લીડરની વાત કરું તો લીડર્સ જે હોય છે એટલે કે લીડર્સ અલગ અલગ ફિલ્ડમાં હોય પણ બધા જ લીડરો એ સારા લિસનર હોય છે. એટલે આ રીતના આપણે જોઈએ કે આ રીતના અલગ અલગ જગ્યાએ આપણે લિસનિંગ સ્કિલ જે છે એટલે કે શ્રવણની જે કળા, તો એનો ઉપયોગ થતો હોય છે. પછી બીજું છે કે ટુ ઇમ્પ્રૂવ અવર અન્ડરસ્ટેન્ડિંગ. આપણી જે બી સમજ શક્તિ છે તો એ બી વધતી જતી હોય છે. સારી રીતના આપણે જો સાંભળવાની કળા શીખતા હોઈએ છીએ તો આપણને વધારે સમજ પડતી હોય છે. એ જ રીતના ગેટ ધ બેનિફિટ ઓફ અધર્સ એક્સપિરિયન્સ, એટલે કે કોઈ બીજાના અનુભવનો આપણને લાભ ક્યારે મળે? જાણે ફોર એક્ઝામ્પલ કે આપણને શિક્ષકો ભણાવતા હોય છે તો શિક્ષકોને કેટલાય વર્ષનો અનુભવ હોય છે. કોઈક શિક્ષકને 5 વર્ષનું હોય, કોઈકને 10 વર્ષનું હોય, કોઈકને 15 વર્ષનું હોય, કોઈકને 25 વર્ષનું હોય. તો આ 25 વર્ષના અનુભવ ઉપરથી એ ભણાવતા હોય છે અને જ્યારે જો આપણે સારી રીતના એ સાંભળીએ તો પછી આપણને એમના અનુભવનો લાભ મળતો હોય છે. કોઈ શિક્ષક હોય અને 20 વર્ષથી ભણાવતો હોય અને તમે જ્યારે એના જોડે કોઈ ટૉપિક ભણો તો એના 20 વર્ષના અનુભવનો લાભ તમને એ 2 કલાકમાં થઈ જાય. તો આ રીતના આપણને સાંભળવાની કળા જો આપણી પાકી હોય તો પછી ઓછી મહેનતમાં આપણને વધારે સક્સેસ મળતો હોય છે. એ જ રીતના ટુ ટેક પ્રોપર ડિસિઝન. જ્યારે આપણે નિર્ણય અલગ અલગ જગ્યાએ આપણે નિર્ણય લેવાના હોય છે, પછી એ નિર્ણય આપણા વ્યક્તિગત જીવનમાં હોય કે પછી એ નિર્ણય આપણા કામ જ્યાં કાર્ય કરતા હોય તે ઓફિસમાં હોય કે પછી એના સિવાયના કોઈ જાહેર હિત માટેના કોઈ નિર્ણય હોય, તો દરેક વખતે નિર્ણય લેતી વખતે આપણને જો સાંભળવાની કળા હશે તો આપણે શું થશે કે મેક્સિમમ આપણે આજુબાજુમાંથી આપણે માહિતી ભેગી કરી શકીશું અને એના આધારે જ્યારે આપણે નિર્ણય લઈશું તો આપણા જે નિર્ણય છે એ સાચો ઠરવાની સંભાવના વધી જશે. તો આ રીતના આપણે અહીંયા જોયું ઇમ્પોર્ટન્સ ઓફ લિસનિંગ. તો એમાં જે બી આપણે મુદ્દાઓ ચર્ચા તો એ આપણે હંમેશા યાદ રાખીશું, કારણ કે આપણે અત્યારે લર્નિંગ સ્ટેજમાં છીએ વિદ્યાર્થી તરીકે, તો ત્યાં પણ લિસનિંગનો એટલો જ ઉપયોગ છે. પછી આ છે કે આપણે જ્યારે કોઈ જગ્યાએ કામ કરતા હોય, કોઈ ઓફિસમાં કે પછી કોઈ પણ XYZ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ હોય, તો ટુ સેટિસ્ફાય કસ્ટમર એટલે કે જે બી ત્યાં ગ્રાહક આવતા હોય છે તો એમને સંતોષ ક્યારે થશે? ઘણી વખતે કેવું હોય કે વસ્તુ આપણે જે પણ આપીએ એમને, પણ એમને સાંભળવા જરૂર આવી ટ્રેનિંગ પણ આપવામાં આવતી હોય છે. તો આ રીતના
સાંભળવા એ ટુ લિસન ધ કસ્ટમર, આ બહુ બેઝિક અત્યારે રિક્વાયરમેન્ટ છે માર્કેટની. તો ત્યાં પણ લિસનિંગની સ્કિલ્સની જરૂર પડતી હોય છે. પછી ટુ ઇન્ક્રીઝ ઇમોશનલ બેલેન્સ. ઇમોશનલ બેલેન્સ એટલે કે લાગણીઓ, ઇમોશન્સ એટલે લાગણીઓ. તો આપણે કોઈ વ્યક્તિ હોય અને એની લાગણી જ્યારે વ્યક્ત કરતું હોય તો એ વખતે પણ આપણે જો એને કાન આપીએ તો એને બહુ સારું એની જે લાગણી છે ને એ એમ કે એને એમ લાગશે કે મને કોઈકે સાંભળ્યો. અને ઘણી વખતે તો ઘણાના કોઈક તકલીફ હોય, કોઈક દુઃખ હોય અને જો આપણે એમને સારી રીતના સાંભળીએ તો એનું દુઃખ દર્દ અડધું થઈ જતું હોય છે. આપણે જૂના જમાનામાં પેશન્ટની ખબર કાઢવા જતા, તો આ ખબર કાઢવા જવા પાછળનું કારણ એ જ હતું કે ત્યાં જઈને પેશન્ટને આપણે શાંતિથી સાંભળીએ અને જ્યારે એ પોતાની તકલીફની વાત કરે એટલે એ હળવો થઈ જાય. તો આ રીતના ત્યાં પણ આપણે એમ કે સામાજિક જીવનમાં કે કુટુંબિક જીવનમાં પણ આ લિસનિંગ સ્કિલ આપણને મદદરૂપ થતી હોય છે. પછી ટુ નો સમથિંગ ન્યૂ. હવે જુઓ, બે વસ્તુ છે કમ્યુનિકેશનમાં, એક તો બોલવું અને બીજું છે સાંભળવું. હવે આપણે બોલી શું શકીએ? જે આપણને ખબર હોય એ જ બોલી શકવાના છીએ. આપણને કોઈ નવી વસ્તુની ખબર ક્યાંથી પડશે? હા, વાંચવાથી પડશે, પણ સાથે સાથે આપણે કંઈક સાંભળીશું તો એમાંથી પણ પડશે. તો આપણે કંઈક નવી વસ્તુ જાણવી છે તો એ નવી વસ્તુ જાણવા માટે લિસનિંગ એટલે કે સાંભળવાની કળા ખૂબ જ અગત્યની છે. તો આ રીતના ટુ નો સમથિંગ ન્યૂ. પછી ટુ રિપ્લાય પ્રોપરલી. કોઈને કંઈક જવાબ આપવો છે, કોઈને પણ ક્યાંય પણ આપણને કોઈ સવાલ પૂછવામાં આવે છે અને એનો આપણે જો જવાબ આપવો છે તો પહેલાં શાંતિથી એમને સાંભળીશું અને સાંભળ્યા પછી જે આપણે જવાબ આપીશું તો એમાં આપણે સામેવાળાને જે પણ પ્રશ્ન છે એનો ઉત્તમ એમ કે જવાબ આપી શકીશું. તો આ રીતના આપણે અહીંયા જોયું ઇમ્પોર્ટન્સ ઓફ લિસનિંગ. હવે આપણે આગળની ટોપિક પર જઈશું. અચ્છા, હજી આપણું આ ટોપિક ચાલુ જ રહે છે, ઇમ્પોર્ટન્સ ઓફ લિસનિંગ. તો એમાં બીજું છે ટુ સ્ટ્રેન્થન રિલેશનશિપ. એટલે કે આપણે વ્યવહાર આપણો જો બીજા જોડે સારા રિલેશન્સ રાખવા હોય તો એ પણ આપણે એમ કે સાંભળવાની કળાથી એ મેન્ટેન રહેતા હોય છે. એ જ રીતના લિસનિંગ પ્રમોટ્સ ટ્રસ્ટ. લિસનિંગ પ્રમોટ ટ્રસ્ટ એટલે કે જ્યારે આપણે લોકોને શાંતિથી સાંભળીએ છીએ તો આપણા ઉપર એમને વિશ્વાસ થતો હોય છે અને એ વિશ્વાસ ટકી રહેતો હોય છે. અને લાસ્ટ છે એન્હાન્સ પરફોર્મન્સ. એટલે કે આપણે જે પણ ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં આપણે આપણું જો કંઈ આગળ વધવું હોય, આપણે જે આઉટપુટ આપવાનું છે એટલે કે જે કાર્ય કરવાનું છે તો એ કાર્ય સારી રીતના ક્યારે થાય? તો આપણે જ્યારે એવું કહેવાય છે કે ભાઈ આંખ કાન ખુલ્લા રાખીને કામ કરવું. એટલે કે આપણે બધી વસ્તુ જાણીને વ્યવસ્થિત રીતના કઈ રીતના આ કાર્ય પૂરું પાડવું એનો આપણે ઇન્ક્વાયરી કે બધાને પૂછીને પછી આપણે જો કાર્ય હાથ ઉપર લઈએ તો એ જલ્દી પૂરું થતું હોય છે અને આપણું જે કાર્ય છે એ આમ કે દીપી ઉઠતું હોય છે. તો આ રીતના આ બધા જે મહત્ત્વની બાબતો છે આપણે જોઈ શ્રવણ કળાના કારણે આપણને જે બેનિફિટ્સ થતા હોય છે તો એ બધા આપણે જોયા. હવે અહીંયા છે ને બીજું એક થોડું સાંભળવાની કળા ઉપર રિસર્ચ બેઝ કોઈ ડેટા મળેલા છે થોડા. તો એમાં એ રિસર્ચ દ્વારા એવું પુરવાર થયેલું છે કે ભાઈ 45% ઓફ ધ બિઝનેસ પર્સન સેલેરી અર્ન ઇઝ બાય લિસનિંગ. એટલે કે ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે કે જેમને છે ને સાંભળવાના જ પગાર મળતો હોય છે. તો આવા બધા તમે આપણે દાખલા જોયા, ડૉક્ટર છે ફોર એક્ઝામ્પલ, તો પછી લોયર છે એટલે કે વકીલ છે. તો આ બધાનું કામ શું હોય છે કે સાંભળતા હોય છે અને એના બેઝ ઉપર પછી કંઈક સોલ્યુશન બી આપતા હોય છે. પણ એ સાંભળવામાં મોટાભાગનો એમનો સમય છે એ સાંભળવા પાછળ જ જતો હોય છે. તો આ રીતના આપણે જોયું. પછી એ જ રીતના છે ને બીજું છે કે જ્યારે તમે સારી રીતના સાંભળો તો એનાથી શું થતું હોય છે કે ગુડ લિસનર આર પરસીવ્ડ એઝ મોર ઇન્ટેલિજન્ટ. તમારી એક સારી છાપ પડતી હોય છે. બીજું છે કે આપણો સમય, શક્તિ અને બીજા જે રિસોર્સિસ હોય તો એનો બચાવ થતો હોય છે અને ઇન્ક્રીઝ ચાન્સ ફોર એડવાન્સમેન્ટ એન્ડ સક્સેસ. આપણને એમ કે જે બી સફળતા મેળવવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો આ બધા આપણે અહીંયા સુધીના બધા જે અહીંયા લિસનિંગના ઇમ્પોર્ટન્સ જોયા. હવે અહીંયા આપણે એક લિસનિંગ એટલે શું એ સમજવા માટે અહીંયા એક કમ્પેરિઝન આપ્યું છે, હિયરિંગ વર્સિસ લિસનિંગ. તો હવે હિયરિંગ અને લિસનિંગમાં શું ફરક છે આપણે એટલા માટે આ ડિસ્કસ કરીએ છીએ કે આપણને છે ને લિસનિંગ
ની સ્કિલ્સ શીખવાની છે. હવે હિયરિંગ અને લિસનિંગમાં ફરક શું છે, તો અહીંયા આગળ એવું આપ્યું છે કે હિયરિંગ ઇઝ સિમ્પલી ધ એક્ટ ઓફ પરસિવિંગ સાઉન્ડ. એટલે કે આપણે જ્યારે ખાલી આમ સાંભળવા ખાતર સાંભળીએ પણ બહુ આપણું ધ્યાન ના હોય, એટલે કે ફિઝિકલ લિસનિંગ કહેવાય એને, ફિઝિકલ લિસનિંગ, તો એને કહેવાય છે હિયરિંગ. જ્યારે લિસનિંગ શું છે, તો લિસનિંગ ઇઝ મોર કોમ્પ્લિકેટેડ એન્ડ એન્ટેલ્સ ધેન હિયરિંગ. એટલે કે લિસનિંગ જે છે ને એ થોડું વધારે ઊંડાણપૂર્વકનું સાંભળવું છે, સમજીને સાંભળવું છે. જ્યારે આપણે સાંભળતા હોય તો એક પ્રશ્ન આપણી જાતને પૂછવાનો કે વાય વોઝ આઈ પેઇંગ અટેન્શન. કે આપણે જ્યારે કોઈને સાંભળતા હતા તો પછી આપણે એ વખતે આપણું ધ્યાન ક્યાં હતું. ઘણી વખતે કેવું હોય કે કોઈ વ્યક્તિ આપણને કંઈક વાત કરવા આવે તો આપણે હા એમ તો કરી દઈએ, માથું પણ હલાવી લઈએ, પણ ખરેખર આપણું ધ્યાન બીજે જ ક્યાંક હોય, આપણું ધ્યાન આપણા કામમાં હોય, તો પછી એ બરોબર શ્રવણ થયું ગણાય નહીં. તો એ થઈ ગયું ફિઝિકલ લિસનિંગ એટલે કે હિયરિંગ. અને આપણે શું શીખવાનું છે, લિસનિંગ, એટલે કે આપણે ધ્યાનપૂર્વકનું સાંભળવાનું છે. તો લિસનિંગ હાવેવર ઇઝ સમથિંગ યુ કોન્શિયસલી ચૂઝ ટુ ડુ. એટલે એ વખતે છે ને આપણે ખાલી ફક્ત શરીરથી નથી સાંભળતા. ફિઝિકલ લિસનિંગ એટલે કે ખાલી શરીરથી સાંભળવું, પણ ત્યાં આગળ છે ને આપણું શરીર, આપણું મગજ, આપણું માઇન્ડ અને આપણું હૃદય પણ ત્યાં હોય. અને જ્યારે આપણે સાંભળીએ તો પછી એમ કહેવાય કે આપણે બહુ જ સભાનતાપૂર્વક આપણે સાંભળ્યું. તો આ રીતના આપણે છે ને હંમેશા એકદમ ધ્યાનપૂર્વક સાંભળવું, તો એને જ આપણે લિસનિંગ એટલે કે શ્રવણ કળા કહીશું. લિસનિંગ રિક્વાયર્સ કોન્સન્ટ્રેશન. એટલે કે આપણે જ્યારે સાંભળતા હોઈએ તો આપણે પૂરેપૂરું ધ્યાન, ફોકસ હોવું જોઈએ. કોન્સન્ટ્રેશન એટલે કે આપણે એક જગ્યાએ આપણું એ ધ્યાન ફોકસ હોવું જોઈએ. પછી આપણે બીજું કંઈ વિચારતા હોય તો એ ટાઈપનું નહીં. પછી લિસનિંગ લીડ્સ ટુ લર્નિંગ. અને લિસનિંગ ક્યારે થયું ગણાશે, તો જ્યારે આપણે કંઈક શીખ્યા, નવું કંઈક આપણને શીખવા મળશે તો જ આપણે સારું શ્રવણ કર્યું ગણાશે. જ્યારે આપણે કંઈક નવું શીખશું ને એ વખતે આપણને એક આનંદનો અનુભવ થશે. કારણ કે એ વખતે છે ને આપણું જ્યારે લર્નિંગ થાય છે, ખરેખર જ્યારે આપણે કંઈક શીખતા હોઈએ છીએ તો એ વખતે છે ને આપણી જે ચેતના હોય તો એ આનંદિત થઈ જતી હોય છે, પ્રફુલ્લિત થતી હોય છે. તો આ અનુભવ થશે તમને. જો સારી રીતના વ્યવસ્થિત તમે બધાને સાંભળશો તો તમને એક અલગ જ પ્રકારનો આનંદ આવશે. તો આ એક વ્યક્તિગત બેનિફિટ પણ છે જે આપણે લેવા જેવી છે. હવે છે ટાઈપ્સ ઓફ લિસનિંગ. તો અહીંયા અલગ અલગ ટાઈપ્સ આપેલા છે. પહેલું છે એક્ટિવ વર્સિસ પેસિવ લિસનિંગ. તો એક્ટિવ લિસનિંગ એટલે જ હમણાં જે આપણે લિસનિંગની વાત કરી, જેમાં આપણે ધ્યાનપૂર્વક, પૂરેપૂરા સજગતાથી, જાગૃતિના સાથે આપણે જ્યારે સાંભળશું તો એ છે એક્ટિવ લિસનિંગ. જ્યારે પેસિવ લિસનિંગ એ છે એટલે ખાલી સાંભળવા પૂરતું આપણે સાંભળીએ છીએ, ખાલી એમ સાંભળવા ખાતર. આપણે એમ કહી શકાય કે આપણે ખાલી સાંભળવાનો દોડ કરીએ છીએ, કે એમ કહેવાય ને કે દંભ કરીએ છીએ, પણ સાંભળતા નથી, તો એને કહેવાશે પેસિવ લિસનિંગ. એ જ રીતના બીજું છે કેઝ્યુઅલ લિસનિંગ વર્સિસ ઇન્ટેન્સિવ લિસનિંગ. કેઝ્યુઅલ એટલે કે આમ બહુ આપણે સિમ્પલ લઈએ છીએ કે હા બરાબર છે, બોલે છે ને આપણે હા કરતા જઈએ છીએ, તો એને કહીશું કેઝ્યુઅલ લિસનિંગ. અને ઇન્ટેન્સિવ લિસનિંગ જે છે તો એમાં આપણે ધ્યાનપૂર્વક, આપણું પૂરેપૂરું ધ્યાન એમાં પરોવી અને આપણે સાંભળતા હોઈશું. સિલેક્ટિવ વર્સિસ કોમ્પ્રિહેન્સિવ લિસનિંગ. સિલેક્ટિવ લિસનિંગ એટલે શું, કે આપણે સાંભળીએ તો ખરા, પણ એમાં આપણે આપણું મગજનો ઉપયોગ કરીએ. જેને આપણને જે સ્વીકાર હોય એટલું આપણે સાંભળીએ, અને આપણે જે આપણું મન જેને સ્વીકારતું ના હોય તો પછી ભલે ને એ સાચું હોય પણ આપણે એ સાંભળીએ નહીં, તો એને કહેવાશે સિલેક્ટિવ લિસનિંગ. એટલે આપણે એમાં છે ને સિલેક્ટ કરતા હોઈએ છીએ કે ભાઈ ના આટલું સાચું છે, આ ખોટું છે, આ બરાબર છે, આ બરાબર નથી. આ રીતના આપણે એ વખતે સાંભળવાની સાથે સાથે આપણે એ રીતના ત્યાં ઇવેલ્યુએશન કરતા હોઈએ છીએ કે ભાઈ ના જે બોલે છે બરાબર છે કે નહીં. આપણે થોડી શંકા બી હોય છે આપણને, અને એ પ્રમાણે આપણે સાંભળતા હોય છે. તો એ વખતે જે શ્રવણ થયું તો એ કહેવાશે સિલેક્ટિવ લિસનિંગ. જ્યારે બીજું જે છે કે કોમ્પ્રિહેન્સિવ લિસનિંગ, એટલે એ જે પણ બોલે છે એ પૂરેપૂરું આપણે સાંભળીએ છીએ, પહેલાંથી લઈને છેલ્લે સુધી આપણે પહેલાં પૂરેપૂરું સાંભળીએ છીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તો એ કહેવાશે કોમ્પ્રિહેન્સિવ લિસનિંગ. બાયસ વર્સિસ એમ્પેથેટિક લિસનિંગ. બાયસ એટલે કેવું કે પહેલાંથી આપણે કંઈક આપણે મગજમાં કંઈક એમ હોય કે ના આમ બરાબર નથી જ,
આ જે કહે છે એ બરાબર નથી. એ વ્યક્તિ હોય ફોર એક્ઝામ્પલ XYZ વ્યક્તિ કંઈ જ્યારે પણ કહેતું હોય છે તો એ સાચું નથી હોતું, ખોટી વાત કરતું હોય છે કામ તેમ. તો બાયસ એટલે કે પહેલાંથી આપણે એક મગજમાં ધારણા બાંધી દીધી હોય છે, તો એના લીધે પછી આપણે જે સાંભળીશું એ બાયસ લિસનિંગ થઈ જશે. જ્યારે એમ્પેથેટિક લિસનિંગ એટલે શું કે પેલી વ્યક્તિ જે આપણા સામે કોઈ વ્યક્તિ વાત કરી રહી છે તો એની જગ્યા પર આપણે પોતાની જાતને મૂકીએ અને અનુભવ કરીએ કે અત્યારે હાલ એ વ્યક્તિ આ બોલી રહી છે તો એ શું અનુભવ કરી રહી છે. તો એવો અનુભવ જ્યારે આપણે કરીએ અને આપણે સાંભળીએ. તો બાળ મિત્રો, અંગ્રેજીમાં એક એવું વાક્ય છે કે ટુ પુટ અવર ફીટ ઇન અધર શૂઝ, એટલે કે આપણે પોતાની જાતને બીજાના બૂટમાં એટલે કે બીજાની જગ્યા પર મૂકીને વિચારવું, સાંભળવું. જ્યારે આપણે પોતાની જાતને બીજાની જગ્યા પર હોય એટલે કે એ વ્યક્તિ જે વાત કરનાર વ્યક્તિ છે એ અત્યારે શું અનુભવી રહ્યો છે, તો એનો અનુભવ જ્યારે આપણને થાય, આપણે જ્યારે એમ માનીએ કે ભાઈ એની જગ્યાએ હું હોઉં તો શું થાય એમ. તો આ રીતના આપણે જ્યારે પોતાની જાતને એ વ્યક્તિના સામે આપણે મૂકીશું અને એના પછી જ્યારે આપણે બોલીશું તો પછી એ કહેવાશે એમ્પેથેટિક લિસનિંગ, એટલે કે આપણે બહુ જ સહાનુભૂતિપૂર્વક સાંભળવું એમ. તો આ રીતના એમ્પેથેટિક લિસનિંગ આપણે જોયું. હવે આગળ જોઈશું ફિઝિકલ વર્સિસ ક્રિટિકલ લિસનિંગ. તો ફિઝિકલ લિસનિંગ આપણે પહેલાં પણ જ્યારે હિયરિંગ વર્સિસ લિસનિંગની વાત કરી હતી તો એ વખતે આપણે વાત કરી હતી કે ભાઈ ફિઝિકલ લિસનિંગમાં શું હોય છે, ખાલી સાંભળવા પૂરતું આપણે સાંભળતા હોઈએ છીએ, આપણું ધ્યાન નથી હોતું. જ્યારે ક્રિટિકલ લિસનિંગ એટલે શું કે આપણે જ્યારે ક્રિટિકલ લિસનિંગ કરીએ ને ત્યારે એને ઇવેલ્યુએશન કરીએ. ઇવેલ્યુએશન એટલે કે એને એક એક શબ્દ સાંભળીએ શાંતિથી, એક એક શબ્દનો શું મિનિંગ હોઈ શકે. તમને આપણે ફોર એક્ઝામ્પલ કોર્ટનો દાખલો આપું તો કોર્ટમાં જ્યારે કંઈ પણ દલીલો થતી હોય છે તો જ્યાં જજ હોય છે ને એ જજ સાહેબ આ ક્રિટિકલ લિસનિંગ કરતા હોય છે. એટલે ક્રિટિકલ લિસનિંગમાં એવું હોય છે કે એક એક શબ્દનું મહત્ત્વ હોય છે. એક વાક્ય હોય તો એ વાક્ય પાછળ અડધો કલાક જતો હોય છે અને ત્યાં આર્ગ્યુમેન્ટ્સ જે વકીલોની ચાલતી હોય તો એ વખતે આ ક્રિટિકલ લિસનિંગ બહુ અગત્યનું હોય છે. એ જ રીતના આપણે જ્યારે કોઈક રિસર્ચ વર્ક કરતા હોય, રિસર્ચ વર્ક એટલે કંઈક નવી શોધખોળો કરતા હોય વૈજ્ઞાનિકો, તો એ વૈજ્ઞાનિકો પણ છે ને ક્રિટિકલ લિસનિંગ કરતા હોય છે. એક એક શબ્દને બહુ સારી રીતના અને બહુ અલગ અલગ પ્રકારે એનું એનાલિસિસ કરતા હોય, ઇવેલ્યુએશન કરે અને એના બેઝ ઉપર પછી એ લોકો સમજવાનો પ્રયત્ન કરે, તો એને કહેવાશે ક્રિટિકલ લિસનિંગ. પછી છે પોઝિટિવ વર્સિસ નેગેટિવ લિસનિંગ. તો અહીંયા છે ને પોઝિટિવ વર્સિસ નેગેટિવ ક્યારે થાય કે એટીટ્યૂડ ઉપર ડિપેન્ડ છે. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને સકારાત્મક રીતના આપણે સાંભળીએ તો એ કહેવાશે પોઝિટિવ લિસનિંગ. અને જ્યારે આપણે કોઈ વ્યક્તિ આપણા જોડે વાત કરતો હોય, ભલે ગમે તેટલી સારી વાત કરતો હોય, પણ આપણને કંઈક અણગમો હોય અને એના લીધે જ્યારે આપણે સાંભળીએ તો પછી એ આપણું લિસનિંગ જે છે ને એ નેગેટિવ લિસનિંગ થઈ જશે. એટલે એમાં આપણને કંઈ ફાયદો નહીં થાય, કારણ કે એને વાત બહુ સારી કરી હશે પણ આપણને કોઈ બીજા કારણસર કંઈક અણગમાના કારણે આપણે એની વાત પોઝિટિવલી લેશું નહીં પણ નેગેટિવલી લઈશું, એટલે કે એ નકારાત્મક વલણ અપનાવીશું આપણે, તો એ આપણને બહુ જ નુકસાન કરતું હોય છે. તો આ રીતના અહીંયા આપણે પોઝિટિવ વર્સિસ નેગેટિવ લિસનિંગ જોયું. હવે આયા છે લેવલ ઓફ લિસનિંગ. લેવલ એટલે કે આપણે જ્યારે સાંભળતા હોય તો સાંભળતી વખતે આપણે કઈ હદ સુધી આપણે સાંભળી શકીએ. તો સૌથી પહેલાં તો છે કે ફિઝિકલ લેવલ. તો ફિઝિકલ લેવલ એટલે તો આપણું જે બી શરીર છે, આપણી જે બી કર્ણેન્દ્રિયો, 2 કાન આપ્યા છે, તો આ 2 કાન જે છે એ આપણે બરોબર સાંભળવા માટે ઉપયોગ કરીશું. એની સાથે સાથે આપણી આંખો છે, આઈ કોન્ટેક્ટ. તો આપણે જ્યારે કોઈ વ્યક્તિ આપણા જોડે વાત કરતો હોય તો પછી આપણે આઈ કોન્ટેક્ટ પણ મેન્ટેન કરવો પડે. હા, એકદમ ધારીને ના જોઈ રહીએ પણ આપણું ધ્યાન ત્યાં હોવું જોઈએ, એટલે આપણી આડું આમ બીજી બાજુ આપણી નજર ના હોવી જોઈએ. તો આ રીતના આઈ કોન્ટેક્ટ હોવો જોઈએ. તો આ બધા જે છે એ ફિઝિકલ લેવલ આવી ગયા. પછી છે નોન વર્બલ. નોન વર્બલ એટલે કે આપણે એમાં કોઈ શબ્દનો ઉપયોગ નથી થતો હતો પણ આપણી બોડી લેંગ્વેજ. તો આ બોડી લેંગ્વેજનો ઉપયોગ આપણે એ વખતે બરોબર આપણે એના માટે આખી બોડી લેંગ્વેજની આખી એક અલગ પદ્ધતિ છે જે આપણે શીખવી જોઈએ. એટલે બોડી લેંગ્વેજનો પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ. સાથે સાથે આપણે માઇન્ડ લેવલ એટલે કે મગજનો ઉપયોગ આપણે એ વખતે બરોબર કરીશું, બ્રેનનો ઉપયોગ કરીશું. અને છેલ્લું છે હાર્ટ લેવલ એટલે કે હૃદયથી સાંભળવું, પૂરેપૂરું સાંભળવું, જે પણ કહેવામાં આવે છે એના પર વિશ્વાસ રાખીને સાંભળવું. તો વિશ્વાસી બનીને સાંભળીએ આપણે તો આપણને વધારે ફાયદો રહે.
જે લેવલે આપણે આવીશું ફિઝિકલ લેવલે લિસનિંગ કરીશું તો આપણને એટલો ફાયદો થશે. જાણે બીજા લેવલ સુધી પહોંચીશું નોન વર્બલ લેવલ સુધી તો આપણે ત્યાં આગળ આપણું બોડી અને ત્યાં સુધીનું લેવલનું સાંભળીએ છીએ, તે છતાં પણ આપણા મગજમાં ઓછું જશે. ત્રીજું છે માઇન્ડ લેવલ. હવે માઇન્ડ લેવલમાં જ્યારે આપણે સાંભળતા હોઈએ છીએ ને ત્યારે સિલેક્ટિવ લિસનિંગ થવાના બહુ ચાન્સીસ હોય છે, કારણ કે ત્યાં આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને બુદ્ધિ હંમેશા આપણને છે ને તર્ક વિતર્ક કરતી હોય છે. તો આ છે બોડી આપણે માઇન્ડ લેવલનું લિસનિંગ. પણ જે લાસ્ટ લેવલ છે હાર્ટ લેવલ, તો આપણે એમ્પેથેટિક લિસનિંગની વાત કરી હમણાં, કે એની જગ્યા પર આપણે જાતને મૂકીને સાંભળવું, કે પછી એમ કે 100% સાંભળવું, જે પણ એ કહે છે એ બધું જ એમાં વિશ્વાસ રાખીને સાંભળવું, એ કહે છે એ સાચું છે એમ માનીને સાંભળવું, તો એને કહેવાય છે લિસનિંગ બાય હાર્ટ. તો આ રીતના જે 4 લેવલ છે, તો આપણે જ્યારે પણ સાંભળતા હોય હવે તો આપણે છે ને આ વસ્તુ યાદ રાખવાની. તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો સ્લાઇડ ઉપર, તો એમાં જુઓ કાન આપેલો છે, પછી છે ને બ્રેઇન આપ્યા છે અલગ અલગ બધા, અન્ડરસ્ટેન્ડિંગ, રિમેમ્બરિંગ અને ઇવેલ્યુએટિંગ. આ બધું છે ને મગજનું કામ છે. અને લાસ્ટ છે ફીડબેક. એટલે પિક્ચર એવું છે કે ખુશીનો સિમ્બોલ છે. એટલે અલ્ટિમેટલી જ્યારે આપણે હાર્ટ લેવલ સુધી જો સાંભળવાની કળા શીખી જઈએ તો આપણને છે ને દરેક જગ્યાએ આપણું સ્વાગત થશે. તો એટલા માટે આપણે આ જે લેવલ છે એ યાદ રાખીએ અને એ પ્રમાણે આપણે સાંભળવાની કળા આપણે હસ્તગત કરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા હવે આપણે એક લિસનિંગ પ્રોસેસ આપેલી છે. જ્યારે આપણે સાંભળતા હોઈએ છીએ તો સાંભળવામાં શું પ્રોસેસ થતી હોય છે, તો આપણે સ્લાઇડ ઉપર તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં તો એ મેસેજ જે છે એ આપણે રિસીવ કરીએ છીએ. જે લિસનર હોય, જાણે કોમ્યુનિકેટર હોય, એટલે કે જે બોલવાવાળો વ્યક્તિ હોય તો એ મેસેજ આપશે. એ મેસેજ છે ને લિસનર હોય એ રિસીવ કરશે. એટલે કે પહેલું લખ્યું છે રિસીવિંગ. રિસીવિંગ થયા પછી આપણે એ મેસેજને મિનિંગ આપતા હોઈએ છીએ. ડિકોડિંગ એટલે એને સમજવાનો પ્રયત્ન કરવો, એને એક એક ભાગ અલગ અલગ ભાગ ટુકડા કરી અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો એ બીજું છે ડિકોડિંગ. પછી છે રિમેમ્બરિંગ. તો રિમેમ્બરિંગમાં આપણે શું કરીશું કે આપણે પછી એમાંથી થોડું ઘણું યાદ રહેશે, બધું તો યાદ નહીં રહે, પણ જે મહત્ત્વનું હશે, અગત્યનું હશે, જેના ઉપર આપણું ધ્યાન હશે 100% તો આપણને યાદ રહેશે. તો રિમેમ્બરિંગ, તો એ ત્રીજો સ્ટેપ છે. એના પછી આપણે શું કરીશું, યાદ રાખ્યા પછી એને ઇવેલ્યુએટ કરીશું. ઇવેલ્યુએટ એટલે કે ભાઈ આ સાચું છે કે ખોટું છે, તો એ રીતના આપણે તારણ કાઢવાનો પ્રયત્ન કરીશું. આમાંથી કેટલું સાચું છે, કેટલું ખોટું છે, કેટલું બરાબર છે, કેટલું બરાબર નથી, શું સારું છે, શું ખોટું છે, આ બધું આપણે ઇવેલ્યુએશનમાં આપણે કરીશું. અને ઇવેલ્યુએટ કર્યા પછી આપણે રિસ્પોન્ડ કરીશું. રિસ્પોન્ડિંગ એટલે કે એનો પછી આપણે જવાબ આપીશું. તો આ રીતના આ લિસનિંગ પ્રોસેસ અહીંયા આખી તમને બતાવી છે. તો આ આપણે જાણવા માટે કે ભાઈ લિસનિંગમાં થતું શું હોય છે. પણ અલ્ટિમેટલી આપણે વધારે ધ્યાન શું રાખવાનું છે, આપણે ધ્યાનપૂર્વક સાંભળવાનું શીખવાનું છે. અને જો આપણે ધ્યાનપૂર્વક સાંભળીશું તો ઓટોમેટિક જ આ પ્રોસેસ થશે. એમાં કંઈ આપણે ઇન્ટેન્શનલી આ પ્રોસેસ કરવાની જરૂર નથી. આ પ્રોસેસ એની રીતના થતી જ હોય છે. પણ આપણે જો થોડી એક આપણને માહિતી હોય તો થોડું વધારે આપણે સારી રીતના એ કરી શકીએ. હવે અહીંયા છે ને બેરિયર્સ ઓફ લિસનિંગ આપેલું છે. બેરિયર્સ એટલે કે આપણને જે અવરોધો, સાંભળવામાં આપણને અવરોધરૂપ થતું હોય એવું શું શું હોઈ શકે. તો સૌથી પહેલાં છે લિસનિંગ ઇઝ નોટ માય પ્રોબ્લેમ. આપણી એવી માન્યતાઓ બધે આપણને અમુક છે ને ગેરમાન્યતાઓ હોય છે. તો એમાંથી આ એક ગેરમાન્યતા છે. અને આ શું છે કે ભાઈ લિસનિંગ ઇઝ નોટ માય પ્રોબ્લેમ, એટલે એમ કે હું તો બરાબર સાંભળું જ છું, પણ રિયલમાં આપણે બરાબર સાંભળીએ છીએ કે નહીં એ આપણને ઘણી વખતે ખબર ના પણ હોય. તો એટલા માટે આ સૌથી પહેલો એક છે લિસનિંગ ઇઝ નોટ માય પ્રોબ્લેમ. પછી બીજું છે લિસનિંગ એન્ડ હિયરિંગ આર ધ સેમ. એટલે કે સાંભળવું અને આપણે હમણાં જે તફાવતની વાત કરીને હિયરિંગ, ફિઝિકલ લિસનિંગ એટલે સાંભળવા ખાતર સાંભળવું અને ધ્યાનપૂર્વક સાંભળવું, એ બે એક જ છે, એમાં કોઈ તફાવત નથી. પણ એવું નથી હોતું. જ્યારે આપણે ધ્યાનપૂર્વક સાંભળીએ છીએ તો આપણા અંદર જે લર્નિંગ થતું હોય છે, આપણને એક આનંદ આવતો હોય છે. આપણે અગાઉ આપણે વાત કરીએ એ રીતના. તો એ બીજો પોઈન્ટ છે. પછી છે ગુડ રીડર્સ આર ગુડ લિસનર. અંગ્રેજીમાં એક કહેવત છે, વિદ્યાર્થીઓ માટે બહુ અગત્યની છે. તો હું એ પહેલાં કહેવત કહીશ કે લીડર્સ આર રીડર્સ. અને આમ પણ કહી શકો તમે કે રીડર્સ આર લીડર્સ. જો સારા નેતા બનવું હોય, નેતા એટલે કે ખાલી પોલિટિકલ નેતાની વાત નથી અહીંયા, પણ જો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ક્ષેત્રમાં જો સારો નેતા બનવું હોય ને તો એને વાંચન કરવું જોઈએ. જેટલું વધારે વાંચન કરશે એટલી જ વધારે એને માહિતી હશે ને એટલું જ વધારે એ બીજાને સમજી પણ શકશે. તો આવી એક અંગ્રેજીમાં કહેવત છે. પણ જ્યારે લિસનિંગની વાત આવે છે
તો એવું જરૂરી નથી કે આપણે જ્યારે સારા સાંભળવાની કળા, આપણે એમ કે સારા રીડર્સ હોય એટલે આપણે સાંભળતા પણ સારી રીતના હોય. ઘણી વખતે ઘણા બધા લીડર્સ એવા પણ હોય છે કે જે આમ વ્યવસ્થિત લીડર તરીકે એમને નોલેજ હોય છે અને નિર્ણયો લેતા હોય છે અને એ લોકો સફળ પણ થતા હોય છે, પણ ઘણી વખત એ કોઈને સાંભળતા જ નથી હોતા. એમને જે મનમાં આવે ને એ જ કરતા હોય છે. તો એ પણ ખોટું છે. તો આપણે બીજાને સાંભળવું જોઈએ. સારા લીડરની એક નિશાની છે કે એ છે ને દરેક વ્યક્તિનો મંતવ્ય લે પહેલાં, અને પછી એ કોઈ નિર્ણય લે. એને નિર્ણય જે લેવો હોય એ જ લે, પણ તે છતાં પણ એ બીજા બધા વ્યક્તિને પહેલાં પ્રશ્નો પૂછી અને સાંભળશે, અને સાંભળ્યા પછી એ નિર્ણય લેશે. અને જો એને એમાં કંઈક અગત્યની માહિતી બીજા કોઈ વ્યક્તિ જોડેથી મળશે તો એનો પણ ઉપયોગ કરશે નિર્ણય લેવામાં. તો આને લીડરશિપ માટે પણ લિસનિંગની જરૂર હોય છે. એટલે પણ અહીંયા એવું છે કે એવી ગેરમાન્યતા આપેલી છે કે ગુડ રીડર્સ આર ગુડ લિસનર્સ. એટલે પણ એવું નથી હોતું કે ઘણી વખત વાંચન બધા વાંચતા બહુ હોય પણ તે છતાં એ કોઈને સાંભળતા ના હોય, એવું પણ હોઈ શકે છે. પછી બીજી એક ગેરમાન્યતા છે કે સ્માર્ટર પીપલ આર બેટર લિસનર. એટલે કે જે હોશિયાર વ્યક્તિ હોય ને એમને સાંભળવાની કળા આવડતી જ હોય છે, પણ એવું બી નથી હોતું. ઘણી વખત એ વ્યક્તિ હોશિયાર હોઈ શકે છે કોઈ એક બાબતમાં, એને કંઈક અનુભવ મળી ગયો હોય તો અનુભવના આધારે હોશિયારી આવી જતી હોય છે, પણ એ કદાચ ઘણી વખત એવું બને કે એ કોઈને સાંભળતો ના પણ હોય. તો આ રીતના આ પણ એક ગેરમાન્યતા છે. પછી લિસનિંગ ઇમ્પ્રૂવ્સ વિથ એજ. હવે એવી બી એક ગેરમાન્યતા છે કે ભાઈ જેમ જેમ આપણે ઉંમર વધે, માણસની જેમ એજ વધે એમ એ સારો સાંભળવાની કળા એના અંદર ખીલતી જતી હોય છે. પણ એવું નથી. જુઓ, આ એક છે ને એક કળા છે, સ્કિલ છે. અને આના માટે બી કોઈ પણ સ્કિલ હોય ને તો સ્કિલ માટે આપણે પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ કર્યા વગર કોઈ સ્કિલ આપણે હસ્તગત થતી નથી. તો લિસનિંગ જો આપણે ખરેખર, હવે આપણે સ્કૂલોમાં ને ત્યાં શું કેવું હોય છે કે લિસનિંગની સ્કિલ બહુ ઓછી શીખવાડવામાં આવતી હોય છે. સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે સ્કૂલમાં જઈએ, પ્રાઇમરી લેવલમાં આપણે જ્યારે પ્રાથમિક શાળામાં કોઈ જગ્યાએ જઈએ તો એ વખતે શું હોય કે પહેલાં જાઓ એટલે એકરો લખવાનું આપણને રાઇટિંગ સ્કિલ શીખવાડે. એકથી ચાલુ કરે, ઘૂંટાવે એકરો, પછી બધા શબ્દો ક અને ખ ને બોલાવે, પછી એમ કરતાં કરતાં લખાવે, પછી બોલાવે, અને પછી શું કરે કે એ લોકો પરીક્ષા આવે એટલે પરીક્ષા આપે, એટલે વાંચન કરે. એટલે આ 3 સ્કિલો શીખતા હોય છે. પણ જે સાંભળવાની જે કળા છે એ બહુ ઓછી શીખવાડવામાં આવતી હોય છે. હા, ઉપર જે હાયર લેવલની જે સ્ટડી હોય છે તો ત્યાં લેક્ચર્સ હોય અને લેક્ચરરો 2-2, 3-3 કલાક સુધી લેક્ચર્સ આપે, અને એ વખતે વિદ્યાર્થીઓ ત્યાં બેઠા બેઠા સાંભળતા હોય છે. તો એ વખતે થોડું ઘણું લિસનિંગ સ્કિલ શીખતા હોય છે, પણ નાની ઉંમરમાં જેટલું શીખ્યું ને એટલું જલ્દી આપણને આવડતું હોય છે. એટલે આ લિસનિંગ સ્કિલ છે ને આપણે પહેલાંથી જ શીખવી જોઈએ. સ્કૂલ લેવલ પર થોડી ઓછી શીખવાડવામાં આવે છે, તો આપણે જાતે પ્રયત્ન કરી અને પ્રેક્ટિસ કરી અને આપણે શીખવી જોઈએ. પછી એક એવી માન્યતા બી છે કે લિસનિંગ સ્કિલ્સ આર ડિફિકલ્ટ ટુ લર્ન. પણ એવું કંઈ છે નહીં. કોઈ પણ વસ્તુ જો આપણે પ્રેક્ટિસ કરીએ રેગ્યુલર, જો થોડું એક છે કે તમે નિયમિત પ્રેક્ટિસ કરો, ભલે થોડી વાર કરો પણ નિયમિત કરો, તો એ સ્કિલ આપણા અંદર આવી જશે. હા, પણ તમે પછી આપણે અત્યારે કેવું છે, અત્યારે હાલ આપણું જે પરીક્ષામાં ને એમાં કેવું હોય છે કે છોકરાઓ કેવું હોય કે 6 મહિનાનું સેમિસ્ટર હોય પણ છેલ્લો 1 મહિનો પરીક્ષા હોય તો વાંચે, કે પરીક્ષાના આગલા દિવસ વાંચે, બાકી બીજા 5 મહિના તો બસ ફરે અને કંઈ ધ્યાન ના આપે. તો એ રીતના પછી એ કળા ના આવે. અને જો કળા નહીં આવડતી હોય તો પછી એ કંઈ કામમાં નહીં લાગે. એ ખાલી એક માહિતી છે, તમે અહીંયા તૈયાર કરીને ત્યાં જઈને પરીક્ષામાં લખી દીધું, પૂરું થઈ ગયું. તો એવું નહીં. આપણે રેગ્યુલર, ઓછી તો ઓછી પણ રોજ પ્રેક્ટિસ કરવી જોઈએ, તો જ આપણને એ કળા આવડે. આ ટ્રેડ માટે તમારા જે પણ તમે XYZ કોઈ પણ ટ્રેડમાં હોય તો એ ટ્રેડ માટે પણ આ જ લાગુ પડે છે. કોઈ પણ ક્ષેત્રમાં જાઓ બધે જ આ લાગુ પડે છે. અને સાંભળવાની કળામાં પણ આ જ લાગુ પડે છે કે આપણે છે ને રેગ્યુલર, ઓછો ટાઈમ પણ રેગ્યુલર નિયમિત પ્રેક્ટિસ કરવી જોઈએ. તો એ રીતના આપણે અહીંયા આગળ પછી છે ઇન્વાયરમેન્ટલ બેરિયર્સ. બાહ્ય જે વાતાવરણ હોય તો વાતાવરણમાં બી ઘણા બધા ડિસ્ટર્બન્સ હોય છે, તો એના લીધે પણ આપણે એમ કે ઘણી વખતે આપણે એ પણ એક બેરિયર્સ છે, અવરોધ છે. પછી એ જ રીતના છે સિલેક્ટિવ લિસનિંગ, જેની આપણે વાત કરી ચૂક્યા છીએ પહેલાં, કે આપણે બહુ નથી સાંભળતા હતા, જે આપણી માન્યતા મુજબ સાચું લાગે એટલું જ આપણે સાંભળતા હોઈએ છીએ, તો એ પણ એક બેરિયર છે. પછી નેગેટિવ એટીટ્યૂડની આપણે વાત કરી હતી, પોઝિટિવ નેગેટિવ એટીટ્યૂડની, તો એ પણ એક બેરિયર છે. જો આપણે નકારાત્મક વલણ સાથે સાંભળીશું તો એ પણ એક બેરિયર્સ, અવરોધરૂપ થશે આપણા સાંભળવાની કળામાં. પછી છે પર્સનલ રિએક્શન્સ. આપણે છે ને તરત રિએક્શન આપી દઈએ
કોઈ વ્યક્તિ જ્યારે વાત કરતો હોય ને, ઘણી વખતે આપણે શું કરીએ કે કોઈ વ્યક્તિ વાત કરવા આવે ને એટલે આપણે એની વાત સાંભળીએ પહેલાં 5-10 મિનિટ, અને પછી તરત જ એને સ્ટોપ કરીને આપણે આપણી વાત ચાલુ કરી દઈએ કે હા એક દિવસ હું ગયો હતો કે કોઈ વ્યક્તિ, ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ બીમાર થયો છે અને એમ કહે કે મને એમ કે આ બહુ માથું દુખતું હતું, પછી હું આ ડૉક્ટર જોડે ગયો ને XYZ ડૉક્ટરનું નામ લીધું, એટલે આપણે શું તરત જ આપણે આપણી વાત મૂકી દઈએ કે હા એ 2 દિવસ પહેલાં હું પણ એ જ ડૉક્ટરના જોડે ગયો હતો ને એ ડૉક્ટર તો આવો છે, નામ છે ને તેમ છે ને આ દવા કરી, એટલે આપણે એનું વચ્ચેથી જ વાત કાપી નાખતા હોઈએ છીએ. તો એ પણ એક અવરોધ છે. તો આપણે શું હોય કે પહેલાં એને પૂરેપૂરી વાત રજૂ કરી દેવા જોઈએ, પછી આપણે આપણી વાત મૂકવી જોઈએ. પણ આ દરેક જણાને કેવું હોય છે કે બધા મને જ સાંભળે, તો એના લીધે પણ એક બેરિયર્સ એટલે કે અવરોધ આપણા સામે હોય છે. પછી છે પુઅર મોટિવેશન. પુઅર મોટિવેશન એટલે કે આપણે સાંભળવા માટે તૈયાર જ નથી હોતા. આપણને એમ જ લાગે આપણે શું કહેવાય એને સાંભળવું છે, આપણા જોડે સમય નથી, ટાઈમ નથી, અને એ રીતના આપણે ઉત્સાહથી કોઈની વાત સાંભળતા નથી હોતા. તો એને પુઅર મોટિવેશનના કારણે પણ ઘણી વખતે એ પણ એક અવરોધ છે, અને આપણની સાંભળવાની કળા જે રીતના ખીલવી જોઈએ એટલી ખીલવા નથી દેતું હતું. ઇફેક્ટિવ લિસનિંગ. હવે અત્યાર સુધી આપણે જે બી ડિસ્કસ કર્યું તો એમાં આપણે જોયું કે ભાઈ ઇમ્પોર્ટન્સ ઓફ લિસનિંગ, કે ભાઈ લિસનિંગનું શું મહત્ત્વ છે, એપ્લિકેશન ઓફ લિસનિંગ, કે આપણે લિસનિંગ ક્યાં ક્યાં ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે જીવનમાં ક્યાં ક્યાં આપણે સાંભળવાની કળાનો ઉપયોગ કરવાનો છે. એના પછી આપણે જોયું કે ભાઈ હિયરિંગ અને લિસનિંગમાં શું તફાવત છે, અને આપણે લિસનિંગ કરવું હોય તો એમાં પૂરેપૂરું લેવલ જોયા અલગ અલગ, કે ભાઈ બોડી લેવલે, નોન વર્બલ લિસનિંગ, પછી માઇન્ડ લેવલે, અને પછી હૃદયના લેવલે, હાર્ટ લેવલે આપણે લિસનિંગ કરીશું. અને એના પછી આપણે બેરિયર્સ જોયા કે આપણે જ્યારે ખરેખર સાંભળવું છે તો એમાં શું નડતું હોય છે. તો એ બધા અલગ અલગ જે નડતર હોય છે એ બધા આપણે ડિસ્કસ કર્યા હમણાં. હવે સૌથી અગત્યનું આજનો જે ટોપિક આપણા માટે છે એ છે આ ઇફેક્ટિવ લિસનિંગ. તો ઇફેક્ટિવ લિસનિંગ એટલા માટે અગત્યનું છે કે આપણે આ બધું તો છે જ, પણ એ બધાનું સૌથી પહેલાં આપણે ઇફેક્ટિવ લિસનિંગ એટલે કે અસરકારક શ્રવણ કરવાનું છે. તો અસરકારક શ્રવણ કરવા માટે આપણે શું કરવું? તો પહેલું છે એલિમિનેટ ડિસ્ટ્રેક્શન, એટલે કે જે અવરોધો હોય, કોઈ પણ અવરોધો છે, બાહ્ય અવરોધો, તો એ બધા અવરોધો આપણે એલિમિનેટ કરવા પડે, એટલે કે દૂર કરવા પડે. જેટલા બની શકે એટલા આપણે એને દૂર કરીશું તો આપણી શ્રવણ શક્તિ એટલી સારી રીતના આપણે શ્રવણ કરીશું. પછી છે પ્રેક્ટિસ લિસનિંગ લાઇક એની અધર સ્કિલ. જેમ આપણે કોઈ પણ સ્કિલ શીખવી હોય, આપણે ઘણી બધી સ્કિલ્સ છે જે આપણે શીખતા હોય છે. ફોર એક્ઝામ્પલ ટાઈપિંગ સ્કિલ. તો જેને પણ ટાઈપિંગ શીખ્યો હશે તો એને ખબર હશે કે આપણે કેટલી વાર ટાઈપની પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. એકને એક અક્ષર કેટલી વાર આપણે દબાવીએ અને પછી જેટલા વધારે ટાઈપિંગ કરતા જઈએ એટલી જ આપણી સ્પીડ વધતી જતી હોય છે. ફોર એક્ઝામ્પલ સાયકલ. તો આપણે સાયકલ શીખતા હોઈએ છીએ તો કંઈ એક દિવસમાં સાયકલ તરત ના આવડી જાય. પહેલાં આપણે શીખીએ, નમી જાય, પડી જઈએ, પછી પાછી આપણે ચલાવીએ. તો એમ કરતાં રોજ પ્રેક્ટિસ કરીએ તો એ આવડે છે. તો નાનો બાળક હોય છે ને, તો બહુ જન્મે છે ને, તો એ વખત બોલવા માટે બી બહુ પ્રેક્ટિસ કરતો હોય છે. તમે જોજો, પહેલાં કહીએ ને બધું એક જ દિવસમાં બધું બોલતા નથી આવડી જતું. એ પણ ધીમે ધીમે શબ્દો સાંભળતો હોય છે આજુબાજુમાં, અને એ સાંભળીને શબ્દો શીખતો હોય છે અને પછી એ બોલતો હોય છે. તો આ રીતના આપણે પ્રેક્ટિસ કરવાથી આપણે દરેક સ્કિલ જેમ બીજી સ્કિલ શીખી શકીએ છીએ, એ જ રીતના આપણે લિસનિંગ સ્કિલની પણ આપણે રોજ પ્રેક્ટિસ કરવી પડશે. આપણે બોલ્યા ચાલ્યા વગર છે ને બીજાને સાંભળતા જ રહેવાનું, તો આપણી સાંભળવાની કળા ખીલતી રહેશે. લર્ન નોન વર્બલ લેંગ્વેજ. જે નોન વર્બલ લેંગ્વેજ છે ને, એટલે કે બોડી લેંગ્વેજ. તો આપણે એ બોડી લેંગ્વેજ પણ શીખવાની, કે એનાથી શું થાય કે આપણે આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરી શકીએ. આપણે કઈ રીતના જ્યારે સાંભળતા હોય તો એ વખતની બોડી લેંગ્વેજ છે બધી અલગ અલગ, કે જ્યારે કોઈ વ્યક્તિ ઇન્ટરેસ્ટેડ હોય ને તો થોડો આગળ નમેલો હોય, નહીંતર એ પાછળ માથું રાખે કે પછી બીજી બાજુ જોઈ લે. તો આ બધા બોડી લેંગ્વેજ છે. તો આ એ બોડી લેંગ્વેજની પણ આપણને નોલેજ હોવું જોઈએ. 1-2 વાર આપણે જોઈ લેવું જોઈએ. ઓનલાઈન છે ને બધા ઇમેજીસ અવેલેબલ છે ઇન્ટરનેટ ઉપર. તમે ખાલી બોડી લેંગ્વેજ એમ કરીને ઇમેજીસ જોશો ને તો નીચે લખેલું હશે કે આનો મતલબ આ થાય, આનો મતલબ આ થાય. તો થોડું ઘણું આપણે શીખી લેવું જોઈએ. વિથહોલ્ડ જજમેન્ટ્સ, એટલે કે આપણે જ્યારે કોઈને બી સાંભળતા હોય ને તે વખત જલ્દી જજમેન્ટ ના લઈ લેવા, ના આ કામ છે, ના આ ખોટું છે, ના આ બરાબર છે, ના નથી બરાબર ને. પછી બીજું છે આસ્ક ક્વેશ્ચન્સ, એટલે કે આપણે હંમેશા પ્રશ્ન પૂછવા જોઈએ. તો આપણે પ્રશ્ન પૂછીશું તો સામેલા વ્યક્તિને શું થશે, બોલવાનો વધારે મોટિવેશન મળશે, પ્રોત્સાહન મળશે. તો આપણે કયા પ્રશ્નો? તો એક તો છે ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન. તો ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન કેવા હોય ખબર છે? હા અને નામાં જેનો જવાબ હોય તો એને કહેવાશે ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન. બીજા છે ઓપન એન્ડેડ ક્વેશ્ચન. તો આ ઓપન એન્ડેડ ક્વેશ્ચન કેવા હશે? તો એમાં છે ને, જ્યારે આપણે ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછીશું ને
તો સામેવાળા વ્યક્તિને વિસ્તારથી બોલવું પડશે. તો આ ઓપન એન્ડેડ ક્વેશ્ચન કઈ રીતના હોય? તો એના માટે અંગ્રેજીમાં એક થિયરી છે, ટેડ થિયરી, TED, ટેડ થિયરી. હવે ટેડ થિયરી ઉપરથી ટી ઉપરથી આવે છે ટેલ મી. જ્યારે આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ ને ટેલ મી, અને પછી આપણે કોઈ પ્રશ્ન પૂછીએ, ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે ઇન્ટરવ્યૂમાં જઈએ તો ઇન્ટરવ્યૂમાં એ લોકો એક પ્રશ્ન જરૂર પૂછતા હોય છે, ટેલ મી સમથિંગ એબાઉટ યોર સેલ્ફ. આ પ્રશ્ન પૂછતા હોય છે. હવે આ પ્રશ્ન શું કરવા પૂછતા હોય છે? તો ઇન્ટરવ્યૂમાં પહેલો હંમેશા આવો પ્રશ્ન પૂછતા હોય છે કે ટેલ મી સમથિંગ એબાઉટ યોર સેલ્ફ. એટલા માટે પૂછવામાં આવે છે કે જે ઇન્ટરવ્યૂ લેવાવાળો અને ઇન્ટરવ્યૂ આપવાવાળો એ બંનેના વચ્ચે એક સંબંધ સ્થપાય. કારણ કે પહેલાં જ્યારે આપણે કોઈ પણ અજાણી વ્યક્તિને મળીએ તો એમને શું વાત કરવી? તો આપણે પોતાના વિશે તો વાત કરી જ શકીએ. તો એટલા માટે આ પ્રશ્ન પૂછતા હોય છે. તો આ ટેડ થિયરીમાં ટી ઉપરથી છે ટેલ મી. તો ટેલ મીનો ઉપયોગ કરીને પછી આપણો પ્રશ્ન જોડી દેવાનો. ટેલ મી સમથિંગ એબાઉટ યોર હાઉસ, ટેલ મી સમથિંગ એબાઉટ યોર ફ્રેન્ડ. તો એને છે ને વિસ્તારથી જણાવવું પડશે. એ પછી હા નામાં જવાબ નહીં આપી શકે. બીજો શબ્દ છે ને ઈ છે, તો એક્સપ્લેન કરો, વર્ણન કરો. તો આપણે જ્યારે કોઈને એમ કહે કે ભાઈ તમે તમારા મિત્રનું વર્ણન કરી શકશો કે તમારા કોઈ સારા શિક્ષકનું વર્ણન કરી શકશો, તો એને પછી વિસ્તારથી જણાવવું પડશે. અને છેલ્લું છે ડી. તો ડી શબ્દ પરથી છે ડિસ્ક્રાઇબ. તો એ પણ એક જાતનું વર્ણન કરવાનું જ છે. તો એ રીતના આપણે જ્યારે ટેડ થિયરીનો ઉપયોગ કરીએ તો આપણે ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછી શકીએ છીએ. તો આ રીતના ક્લોઝ એન્ડેડ, ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ, અને જે ત્રીજું છે એ છે પ્રોબિંગ. પ્રોબિંગનો મતલબ શું થાય? તો આપણે એક પ્રશ્ન પૂછીએ, પછી એ જવાબ આપે, પછી એ જે જવાબ આપે ને એમાંથી પાછો આપણે ગમે તે કંઈક એક પ્રશ્ન બનાવી લઈએ અને પછી પાછો પ્રશ્ન કરીએ, પછી પાછા એ જવાબ આપશે, પછી પાછો ફરીથી આપણે એને. તો આ જે છે ને સાયકોલોજિસ્ટ હોય, જે લોકો હોય છે ને એ લોકો આ ટેકનિકનો ઉપયોગ કરતા હોય છે. આપણે સાયકોલોજિસ્ટ તો નથી બનવાનું, પણ અલ્ટિમેટલી આપણે પણ જો સારા આપણે કોઈ વ્યક્તિનું શું વિચારે છે કે એ વ્યક્તિનું શું હેતુ છે આ જાણવું હોય તો એ વખતે આપણે આ પ્રોબિંગનો ઉપયોગ કરી શકીએ. તો આ રીતના આપણે ઇફેક્ટિવ લિસનર બનવા માટે આપણે આ રીતના કરીશું. બીજા હજી આગળ નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું. પ્રોવાઈડ ફીડબેક, એટલે કે આપણે હંમેશા કોઈને સાંભળીને પછી એને ફીડબેક આપવા જોઈએ. તો એના લીધે શું કરશે કે એ વધારે પાછો વાત કરવા માટે તૈયાર થશે. તો એ રીતના આપણે પ્રોવાઈડ ફીડબેક. પછી લિસન ક્રિટિકલી. આ આપણે પહેલાં બધું ડિટેલમાં વાત કરી લીધી છે કે ક્રિટિકલી લિસનિંગ એટલે કે આપણે એને બરાબર ઇવેલ્યુએશન કરવાનું બધું, અને એ રીતના એક એક શબ્દને બરાબર ધ્યાનપૂર્વક સાંભળીને એ રીતના. તો એ ઇફેક્ટિવ લિસનિંગ થશે. પછી એસ્ટાબ્લિશ આઈ કોન્ટેક્ટ વિથ ધ સ્પીકર, એટલે કે જે બોલવાવાળો છે તો એના સામે તમે જુઓ, આડું અવળું નહીં જોતા, એના સામે જુઓ તો એને એમ લાગશે કે ના આમને ઇન્ટરેસ્ટ છે, રસ છે, અને એટલા માટે એ તમને પોતાની વાત રજૂ કરશે. પછી ટેક નોટ ઇફેક્ટિવલી. ઘણી વખતે આપણે શું છે કે નોટ ને પેન લઈને બી આપણે નોટ ડાઉન કરવાના મેઇન પોઈન્ટ્સ. તો પેલા વ્યક્તિ જે વાત કરવાવાળા એમને લાગે કે ના ભાઈ એ સાંભળે તો છે, પણ સાંભળવાની સાથે સાથે એ નોટ ડાઉન પણ કરે છે. તો કોઈ શિક્ષક હશે અને જો તમે નોટ પેન લઈને નોટ ડાઉન કરતા હશો તો શિક્ષક વધારે સારું ભણાવશે, કારણ કે એને એમ લાગશે કે ના આ સિરિયસલી એમને ઇન્ટરેસ્ટ છે અને એ પોઈન્ટ્સ નોટ ડાઉન કરે છે. એટલે એ રીતના તમે, તો આ રીતના આપણે વેન વી ટેક નોટ્સ, તો એ પણ આપણને ઇફેક્ટિવ લિસનર તરીકે આપણને એક છે સાઇન. પછી છે ડેવલપ ઇન્ટરેસ્ટ, એટલે કે આપણે એમાં રસ જગાવો. તો રસ ક્યારે જાગે કોઈ પણ વસ્તુમાં? તો જ્યારે આપણે એના વિશે જેટલું વધારે જાણતા જઈએ એટલો જ આપણો રસ વધતો જાય. તો એ રસ જગાવવાનું જે છે તો ડેવલપ ઇન્ટરેસ્ટ. તો એ રીતના આપણે કોઈ પણ વ્યક્તિ જ્યારે વાત કરતો હોય તો એમાં આપણે ઇન્ટરેસ્ટ લઈએ, એને આપણે પૂછીએ, તો એ પ્રમાણે અને એના વિશે વધારે વાત કરવા માટે પ્રોત્સાહિત કરીએ, તો ઓટોમેટિકલી આપણને પછી એમાં ઇન્ટરેસ્ટ જાગશે. તો એ રીતના છે. પછી ફોકસ ઓન મેઇન મેસેજ ઓફ ધ કન્વર્સેશન. જ્યારે ઘણા બધા એવા બી વ્યક્તિઓ હોય છે કે જે બહુ બધું બોલે, પછી બોલવાનું ચાલુ કરે એટલે બહુ બોલતા હોય, તો એમાં પણ એના મુખ્ય મેઇન પોઈન્ટ શું છે, મેઇન વસ્તુ, તો એના ઉપર આપણે ધ્યાન રાખવું એટલે આપણને બોરિંગ ના લાગે. અને આ રીતના. પછી છે ફોલો 3A એપ્રોચ. ફોલો 3A એપ્રોચ શું છે એ આપણે હમણાં જોઈશું. એક સ્લાઇડ એના માટે સ્પેશિયલ આગળ બનાવેલી છે, તો આપણને 3A એપ્રોચ આપણે યાદ રાખીશું. પછી છે બી ફ્લેક્સિબલ, એટલે કે એકદમ સરળ રહો અને જે પણ વાત કરવી હોય ખુલ્લા મનથી વાત કરો. પછી એક્સરસાઇઝ યોર માઇન્ડ. આપણા માઇન્ડને એક્સરસાઇઝ આપવી પડે, કારણ કે ઘણી વખતે આપણું મન છે ને એ તર્ક વિતર્ક બહુ કરતું હોય અને તરત જવાબ આપી દેવા માટે તૈયાર હોય, પણ આપણા મન ઉપર થોડું આપણે કંટ્રોલ કરીશું. મન ઉપર કંટ્રોલ કરવા માટે શું કરી શકીએ આપણે?
તો મન ઉપર કંટ્રોલ કરવા માટે આપણે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હોવો જોઈએ. આપણી આંખ, કાન, નાક, આ જીભ, આ બધા ઉપર કંટ્રોલ આપણે રાખીએ ને તો જ મન ઉપર કંટ્રોલ થાય. તો આ રીતના આપણે એ પણ કરીશું. પછી એન્ટિસિપેટ, સમરાઇઝ, વે ધ એવિડન્સ એન્ડ લુક બિટવીન ધ લાઇન્સ. એટલે આ છે ને આપણે કેવું છે કે શબ્દ જ્યારે ઉચ્ચારણ થતું હોય શબ્દોનું, તો શબ્દના પાછળ રહેલો શબ્દનો શું ભાવ છે. કોઈ વ્યક્તિ કંઈ બોલતું હોય તો એના પાછળ રહેલો ભાવ શું છે એ જ જાણવાનો પ્રયત્ન કરવો. ફોર એક્ઝામ્પલ, કે એક નાનું બાળક હોય અને એક એની માતા છે. હવે એની માતા કંઈ રસોઈ બનાવી રહી છે. હવે અત્યારે તો ગેસ પર રસોઈ બનાવે છે, પણ આપણે થોડા પાછળના જમાનામાં જઈએ તો ત્યાં ચૂલામાં રસોઈ બનાવતા અને ત્યાં છે ને બધા લાકડા બળતા હોય. હવે નાનું બાળક હોય, સાઈડમાં બેસાડ્યું હોય, નાનું હોય, રમતું હોય. હવે છે ને એ બાળક છે ને ધીમે ધીમે એની માતા જોડે આવે. પછી છે ને એ ત્યાં પેલો જે ચૂલો સળગતો હોય ને તો ત્યાં અગ્નિ જોવે એટલે એના તરફ આકર્ષાય અને એ છે ને અગ્નિ પકડવા જાય. એટલે પેલું લાકડું જે હોય એ પકડવા જાય. તો એ વખતે એની મા શું કરે, એ વખતે એની મા અચાનક ગુસ્સે બી થઈ જાય કોઈક વાર અને 2-3 વાર તો એને ધકેલે, પાછી ધકેલે. તો એ પણ પેલું ના ખસે એટલે એ આવો જવાબ બી બોલે. એ વખતે એના ઉચ્ચારણ આવા હોય કે આગો મર. બરાબર, આવા શબ્દો તમે સાંભળ્યા હશે ઘણી જગ્યાએ. આપણે જોવા આગો મર. તો હવે એના બાળકને કંઈ એને મારી નાખવો છે, નથી મારી નાખવું. એનો ભાવ શું છે, બાળકને બચાવવાનો ભાવ છે. પણ એ બોલ્યો શું, તો બોલે છે કંઈક અલગ, પણ એના પાછળનો ભાવ કંઈક અલગ છે. તો આ રીતનું જ્યારે હોય તો એ આપણે એમ કે લિસનિંગ બિટવીન ધ લાઇન્સ. તો એમ કે શબ્દની પાછળ રહેલો શબ્દનો ભાવ શું હતો એ આપણે જોવાનું. તો આ બધું ઇફેક્ટિવ લિસનિંગમાં આવશે. તો એ પણ આપણે ખ્યાલ રાખીશું કે ભાઈ એનો કહેવાનો મતલબ શું હતો. હવે અહીંયા એક છે ને તમારી સામે હોલ બોડી લિસનિંગ એવી એક સ્લાઇડ છે. તો અહીંયા આગળ છે ને જુઓ જુદા જુદા ચિત્રો આપેલા છે. એ ચિત્રો મેં એટલા માટે જ આપ્યા છે કે તમે ચિત્રને જોઈને જ સમજી જાઓ કે આ એમ કે સ્લાઇડમાં આપણા માટે શું મેસેજ આપેલો છે. તો આપણે આપણા આખા શરીરનો ઉપયોગ કરવાનો છે સાંભળવા માટે. તો એમાં છે પહેલું છે આઈઝ, આંખો. તો લુક એટ ધ પર્સન ટોકિંગ ટુ યુ. બરાબર. એ જ રીતના બીજા છે કાન. પછી તો આપણા પૂરેપૂરા આપણા કાન જે છે એ આપણે ધ્યાનપૂર્વક સાંભળવું. બરાબર. પછી મોઢું બંધ રાખવું, ચૂપ રહેવું એ વખતે, માઉથ. કારણ કે આપણે બોલીશું તો સાંભળવાળો બોલવાનું બંધ કરી દેશે. તો એટલા માટે. પછી હાથ. તો હાથ જે છે તો હાથ પણ છે ને એક પછી આપણે એ વખતે થોડા એમ કે અહીંયા લખ્યું છે કે ભાઈ હેન્ડ તો ક્વાઇટ ઇન લેપ્સ, એમ કે શાંત રાખવા હાથ. પછી આપણે હાથના બીજા કંઈ ઈશારા કરતા હોય તો એનો મતલબ કે આપણે સાંભળતા નથી. પછી છે પગ. ઘણી વખતે આપણે કેવું હોય ખબર છે, કોઈક વ્યક્તિ વાત કરતો હોય ને પણ અમુક જણાને ટેવ હોય. શું ટેવ હોય, આમ પગ હલાય કરે. હવે આ પગ જ્યારે હલાય કરે છે ને એનો મતલબ કે એ વ્યક્તિ છે ને અત્યારે ટેન્શનમાં છે. અને જ્યારે કોઈ વ્યક્તિ ટેન્શનમાં હોય તો પછી એ સાંભળી ના શકે, બરાબર ના સાંભળી શકે, ધ્યાનપૂર્વકનું ના સાંભળી શકે. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ જ્યારે ચિંતામાં, ટેન્શનમાં હોય અને કોઈક બીજો વ્યક્તિ આપણને જો વાત કરે તો આપણે એ પૂરેપૂરું આપણું ધ્યાન ત્યાં નથી હોતું, કારણ કે આપણું ધ્યાન બીજી કોઈક ચિંતામાં હોય. તો આ પગ છે ને એ આપણા સ્થિર હોવા જોઈએ. આખું બોડી આમ તો સ્થિર હોવું જોઈએ. પછી છે ફેસ ધ સ્પીકર. આપણું આખું શરીર જે છે એ આપણે પૂરેપૂરું ધ્યાન આપણું એમ કે બોલનાર વ્યક્તિ સામે હોવું જોઈએ. પછી બ્રેન એટલે કે આપણું મગજ પણ આપણે ત્યાં રાખવાનું. અને હૃદય જે છેલ્લું છે તો હૃદયથી આપણે પૂરેપૂરો વિશ્વાસ રાખી અને આપણે સાંભળીએ. તો આ રીતના ઇફેક્ટિવ લિસનિંગમાં આપણે આ બધી જ વસ્તુને યાદ રાખીશું. આંખો, કાન, મોઢું, હાથ, પગ, આપણું આખું શરીર, આપણું બ્રેન એટલે કે મગજ અને આપણું હૃદય, આ બધાનો ઉપયોગ જ્યારે કરીએ પૂરેપૂરો તો આપણું સારું લિસનિંગ થશે. તો આ 3A ઓફ લિસનિંગ આપણે હમણાં આવ્યું હતું ને કે ફોલો 3A એપ્રોચ. તો આ 3A શું છે? તો સૌથી પહેલો છે એ એટલે કે એટીટ્યૂડ. એટીટ્યૂડ એટલે કે દ્રષ્ટિકોણ. હવે એટીટ્યૂડ 2 ટાઈપના હોય, ડિફાઇન કરવામાં આવે છે, પોઝિટિવ એટીટ્યૂડ અને નેગેટિવ એટીટ્યૂડ. આપણે બંને ઉપર વાત કરીશું. પોઝિટિવ એટીટ્યૂડ એટલે શું? તો જ્યારે કોઈ પણ વસ્તુને આપણે હકારાત્મક લઈએ. એક તમને દાખલો આપું. એક આપણા સંત થઈ ગયા, સંત તુકારામ. હવે આ સંત તુકારામ જે છે ને એ બહુ સારા સંત હતા. પણ હવે કેવું હોય કે સારા સંત હોય ને પણ એમની પછી મસ્કરી કરવાવાળા પણ એટલા જ હોય. તો ગામના બધા અમુક છોકરાઓ બધા ભેગા થયા અને એમને એમ થયું કે આપણે તુકારામને મજાક મસ્કરી કરીએ. હવે એમને શું કર્યું કે તુકારામને છે ને પકડ્યા પહેલાં તો. પછી એમના વાળ કાપીને એમને આ બધા જેટલા વાળ હતા ને એટલા કાપી નાખ્યા, ટકલા કરી દીધા. પછી એના પર છે ને ચૂનો ચોપડ્યો.
જે આપણો વ્હાઈટ ચૂનો આવે છે ને એ વ્હાઈટ ચૂનો ચોપડ્યો એમને, અને ચૂનો ચોપડીને પછી પાછા શું કર્યું, એટલાથી પૂરું ના કર્યું, ગામમાં થી ગધેડું પકડી લાયા અને ગધેડા ઉપર એમને ઉલટા બેસાડ્યા, અને એના પછી શું કર્યું કે એક શાકભાજીનો હાર બનાવ્યો, શાકભાજીનો એટલે અંદર કારેલું ને દૂધી ને ગલકા ને બધું જે પણ શાક આવે ને બટાકા ને એ બધા અંદર એનો હાર બનાવ્યો, અને પછી એ તુકારામને પહેરાયો, અને પછી આખા ગામમાં ફેરવ્યા એને. હવે આખા ગામમાં ફેરવ્યા પછી એ જ્યારે ઘરે આવ્યા તો એમના પત્નીએ જોયું કે આવી રીતના એમ કે આમનું અપમાન કર્યું તો બહુ દુઃખી થઈ ગયા. તો પણ તુકારામ કે શું થયું, કે એમાં દુઃખી થવાની શું જરૂર છે, કે જ્યારે આપણું લગ્ન થયું હતું તો લગ્ન વખતે મારો વરઘોડો નહોતો નીકળ્યો, તો આજે વરઘોડો નીકળી ગયો. પછી કે જુઓ આ ચૂનો ચોપડ્યો છે તો આપણે કંઈક જે માથામાં જે આપણે પેલું ખોડો થતો હોય છે ને, ખોડો કહેતા હોય છે કે આપણે ડેન્ડ્રફ, તો એ એમ કે હવે નહીં થાય, ચૂનો ચોપડી દીધો એટલે. અને વાળ કપાવવા અમે આવ્યા હતા તો હવે એમને કાપી આપ્યા. બીજું છે કે હાર પહેરાવ્યો હતો શાકભાજીનો, તો કે જુઓ આ શાકભાજી લગભગ અઠવાડિયું ચાલશે. તો આ રીતના એમને છે ને બધું જ હકારાત્મક લીધું. એક બીજો પ્રસંગ એવો જ છે, એક ઓથરનો છે, કે ઓથર છે ને શેરડી લઈને આવ્યા એમના પત્ની માટે, અને એમના પત્ની છે ને બહુ લડાયક મિજાજના હતા. તો પેલા એમને કીધું કે લો આ શેરડી, તો પેલા એમને શેરડી હાથમાં લીધી ને એ લેખકને માથામાં મારી, તો 2 ટુકડા થઈ ગયા. તો પછી પેલા જે લેખક હતા એમને કીધું કે વાહ સારું કહેવાય, આવી રીતના વેચીને જ ખાવું જોઈએ, એકલાને ના ખાવું જોઈએ. તો આ રીતના આ હકારાત્મક વલણ, એટલે કે કોઈ પણ વસ્તુ આપણે પોઝિટિવ લેવું, સવળો વિચાર કરવો એમ બી કહી શકીએ આપણે. તો એ એક છે આપણું એટીટ્યૂડમાં પોઝિટિવ એટીટ્યૂડ. બીજું છે નેગેટિવ એટીટ્યૂડ. એટલે નેગેટિવ એટીટ્યૂડમાં શું હોય કે આપણે કોઈ પણ વસ્તુ હોય ને એ નકારાત્મક જ લેતા હોઈએ છીએ. તો આપણે નકારાત્મક લેવું ના જોઈએ. એટલે હવે આપણે એને બહુ ડિટેલમાં બી વાત નહીં કરીએ, પણ આમાં આપણે કોઈ પણ વસ્તુ હોય તો એને આપણે એમ જ વિચારીએ કે ના ભાઈ આ વસ્તુ જે કહે છે ને એ ખોટું છે એમ. કોઈ પણ સરકાર કોઈ નવો પ્રોજેક્ટ લઈને આવે તો એમ જ કહે કે ભાઈ આ તો આમાં એમ કે સરકારને કંઈક એના પોતાના પોલિટિકલ પેલા માટે નવો પ્રોજેક્ટ લાવ્યા છે. તો આવું એ નેગેટિવ એટીટ્યૂડ ગણાય. તો આપણે એવું નહીં રાખીએ, પોઝિટિવ એટીટ્યૂડ રાખીશું લિસનિંગ વખતે. બીજું છે અટેન્શન, એટલે કે ધ્યાનપૂર્વક, એકાગ્રતા. તો આપણે ધ્યાનપૂર્વક સાંભળીશું. અહીંયા તમને એક ફોટો બતાવ્યો છે સ્લાઇડમાં, એ ફોટામાં જુઓ 2 વ્યક્તિઓ છે તો ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છે, અને જે પેલા એમના બોસ છે એ કંઈક વાત કરી રહ્યા છે. તો આ રીતના આપણે અટેન્શન, આપણે ધ્યાનપૂર્વક પૂરું સાંભળીશું. તો એ છે. અને ત્રીજું છે એડજસ્ટમેન્ટ, સમાયોજન, એટલે થોડું ઘણું આપણે પછી લેટ ગો રાખવું પડે, થોડી આપણે ફ્લેક્સિબિલિટી રાખવી પડે. તો એ છે સમાયોજન. તો આ રીતના આપણે 3A નો એપ્રોચ કરીશું જ્યારે લિસનિંગમાં. આ તમારે યાદ પણ રાખવાનું છે, કારણ કે પરીક્ષામાં છે ને આ પૂછાય છે. પરીક્ષા જ્યારે ESનું પેપર હોય છે ને તો 3Aમાં કયા 3A આવે છે, પછી એમાં નીચે ABCD જવાબ આપેલા હશે. તો એમાંથી તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે, એટીટ્યૂડ, અટેન્શન અને એડજસ્ટમેન્ટ. તો આ રીતના આપણે અહીંયા આજે લિસનિંગનું જે ટૉપિક હતો એ અહીંયા આપણે પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ ટૉપિકમાં મળીશું જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચર હોય ત્યારે. થેન્ક યુ.